થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. આજે ટેક એક્સપો ગુજરાતમાં આપે હાજરી આપીને અમારા પેનલ ડિસ્કશનમાં આપે આપનો અભિપ્રાય આપ્યો આપની કંપનીને લઈને. સો આજે એક ગુજરાતી તરીકે ગુજરાતમાં જ્યારે ટેકનોલોજીકલનો આવો મોટો એક્સપો થઈ રહ્યો હોય, સો અહીંયા પધારીને આપને માહોલ જોઈને આપને કેવી અનુભૂતિ થઈ કે આપનો શું ઓપિનિયન રહ્યો? ફર્સ્ટ ઓફ ઓલ ટેક એક્સપો કમિટી દ્વારા જે આ પ્રોગ્રામ આયોજિત કરાયો છે, સ્પેશિયલી વી કેમ એઝ અ પેનલિસ્ટ કે ભાઈ વી કેન એડ્રેસ ધ કન્સર્ન્સ ઓફ ધ યંગ આંતરપ્રિન્યોર્સ અપકમિંગ બિઝનેસ વેન દે વોન્ટ ટુ ગો ટુ આઈપીઓ. તો અમે એમને કેવી રીતે ફેસિલિટેટ કરી શકીએ અમારા એક્સપિરિયન્સના બેઝ ઉપર. સો આ તમારો જે એફર્ટ છે એ બહુ સરાહનીય છે. અને ગુજરાત એક આંતરપ્રિન્યોર્સની ભૂમિ છે, અને એમાં બી જે લેટેસ્ટ ટેકનોલોજી હોય અને ટેકનોલોજીને પ્લેટફોર્મના લઈને તમે જ્યાં પબ્લિકમાં જવાની તૈયારી તમે કરી શકતા હો અને અમે લોકો એમાં કન્ટ્રીબ્યુટ કરી શકતા હો, તો એ એક અદ્ભુત કાર્ય છે. અને મને એવું લાગે છે તમારે આને વધારે ઇન્ટેન્સિફાઈડ કરવું જોઈએ, કારણ કે જે રીતે બેંગ્લોર, હૈદરાબાદ, પૂનાનો વિકાસ થયો છે એ મેઇનલી બિકોઝ ઓફ આઈટી અને આઈટી ઇનેબલ સર્વિસને કારણે જ થયો છે. અને આઈ થિંક ગુજરાતી તરીકે આપણે ઘણા બધા વર્ષોથી એમાં પાછળ રહી ગયા છે. એનું કારણ એક જ છે કે આપણે આ બિઝનેસને કોર્પોરેટ તરીકે બિઝનેસ નથી બનાવ્યો. એવરીબડી ઇઝ વર્કિંગ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ. સો તમે જ્યારે કોર્પોરેટ બનાવશો, ટેલેન્ટને એટ્રેક્ટ કરશો, ટેલેન્ટને એટ્રેક્ટ કરવા માટે બિઝનેસ આપી શકશો, ત્યારે જ તમે ગુજરાતને સાચી સેવા આપી શકશો. એટલે મને લાગે છે તમારો એ દિશાનો પ્રયત્ન જે છે એ બહુ પરફેક્ટ છે, અને આઈ એમ રિયલી હેપી ફોર ધીસ કાઇન્ડ ઓફ એફર્ટ્સ એન્ડ થેન્ક યુ ટુ કમિંગ. નહીં, સો થેન્ક યુ સો મચ સર આપનો ઓપિનિયન આપવા માટે. અને ટેક એક્સપો ગુજરાત પાછળનું અમારું જે વિઝન હતું, અમારી જે 24 મેમ્બરની ટીમ છે એનું વિઝન એક જ હતું કે ભાઈ ગુજરાતની અંદર જે આવેલા બિઝનેસીસ છે એમને ખબર પડે કે ભાઈ ગુજરાતમાં પણ આ લેવલની આઈટી કંપનીઓ છે જે તમારા પ્રોબ્લેમને સોલ્યુશન્સ ડિલિવર કરી શકે, કે તમારા પ્રોબ્લેમને એડ્રેસ કરી શકે. સો એને ધ્યાનમાં રાખતા સર આજથી 5 વર્ષ પહેલા હું અગર વાત કરું અને આજની વાત કરું, તો આપને એવું લાગે છે કે આવનારા 2 વર્ષમાં વી કેન બી એટ અ પાર ઓફ આપણે બેંગ્લોરના લેવલે કે પૂનાના લેવલે પહોંચી શકશું? આપણે હવે એ સ્ટેજ ઉપર અમદાવાદ આવી ગયું છે કે ખાલી તમને બેંગ્લોરનું લેવલ ના જોતા તમે સરકાર જોડે વાત કરીને ગિફ્ટ સિટીની અંદર જ તમારો પરમેનન્ટ તમારો ડેમો આપો. અને બિકોઝ ગ્લોબલ પ્લેયર્સ આર કીપ કમિંગ ઓન ગિફ્ટ સિટી, તો તમે એક પર્ટિક્યુલરલી હોલ માંગવો જોઈએ જેથી તમારું શોકેસિંગ 24 કલાક એવરી ડે ચાલુ જ રહે. અને જેવી રીતે ગુજરાતના બિલ્ડર્સ દે આર ગોઈંગ ટુ દુબઈ એન્ડ સમ અધર ડેસ્ટિનેશન, યુ કેન ઓલ્સો બ્રિંગ ધીસ ટેક એક્સપો કમિટી ટુ ધી હેપનિંગ પ્લેસીસ ઓફ ધી વર્લ્ડ. સો દેટ ઇઝ, સો તમે વર્લ્ડની જોડે વાત કરો. બેંગ્લોર અને એ બધી તો દે આર ભારતમાં જ છે. અહીંયા જો પુલ હશે, અહીંયા જો વહેણ હશે તો કોઈ આવી જશે. એટલે સર અમારો છે ને આ વખતનો ઓપિનિયન કે ગોલ એવો હતો કે ગુજરાતની અંદર પડઘા પડે કે હા ટેક એક્સપો થઈ ગયો છે, હવે અમે વર્લ્ડ લેવલ અને ઇન્ડિયા લેવલે પણ જવાના છીએ. સો ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ. કરેક્ટ. અને આઈ હોપ કે નેક્સ્ટ જ્યારે અમે કરીએ ત્યારે પણ આપ આ જ રીતે હાજરી આપી શકો. ઓફકોર્સ આઈ વિલ બી વેરી હેપી વિથ ધેટ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.